રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે ભાવનગરની મુલાકાતે આવ્યા હતા અને ભાવનગર ખાતે એસટી બસ સ્ટેન્ડ ખાતે નવી 25 બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે પત્રકારોએ સવાલ પૂછ્યો હતો કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે કથળી છે। ત્યારે હર્ષ સંઘવીએ શું કહ્યું છે, જાણો સમગ્ર વિગત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। ભાવનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે કથળી છે, જેને લઈને પોલીસ ઉપર પણ અવારનવાર સવાલ પેદા થતા હોય છે। ત્યારે આજે રાજ્યના જે ગૃહમંત્રી છે તે ભાવનગરના પ્રવાસે હતા અને ભાવનગર એસટી ડેપોમાં નવી 25 બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે પત્રકારો દ્વારા હર્ષ સંઘવીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે કથળી છે। આપના જ ભાજપના કોર્પોરેટરો છે તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો। ત્યારે હર્ષ સંઘવીએ શું કહ્યું છે, સાંભળો પહેલા હર્ષ સંઘવીને। આજે ભાવનગરની ભૂમિ પરથી 25 નવી બસો અહીંના સૌ નાગરિકો માટે સેવામાં ચાલુ કરવામાં આવી છે। 2 દિવસ પહેલાં જ 151 નવી બસો ગાંધીનગર ખાતેથી શરૂ કરવામાં આવી હતી, જેમાં પહેલી નવી એસી બસ, નવું મોડલ એ બી ગાંધીનગરથી ભાવનગર જિલ્લા માટે શરૂ કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, અમારા ધારાસભ્યશ્રી અને સૌ આગેવાનોએ જે વિવિધ રૂટ માટે અલગ અલગ બસો માંગી હતી, એ 25 બસો આજે ભાવનગર બસ સ્ટેશન ખાતેથી શરૂ કરવામાં આવી છે। આ બસો થકી કાલથી જ આ જિલ્લાના હજારો લોકોને સીધી અને વ્યવસ્થાઓ જોડે જોડે નવી બસોની અંદર જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી ભાવનગરના સૌ નાગરિકોની યાત્રા વધુ સરળ બની શકે તેનો અમે લોકોએ પ્રયત્ન કર્યો છે। આજે ભાવનગર ખાતે બીજા બી વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, જ્યાં હું હાજર રહેવાનો છું। આભાર। સર, ખાસ કરીને ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તે પ્રકારનું ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો દ્વારા આપને પત્ર લખવામાં આવ્યો હતો। છેલ્લા ઘણા લાંબા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ બની છે ભાવનગર। સામાન્ય રીતે ક્યારેય બી કોઈ બી ઘટના બને તો વ્યક્તિએ પત્ર લખવાનું એ એની જવાબદારી છે। કોઈ બી સામાન્ય ફરિયાદ હોય કે પછી કોઈ બી ઘટના બને તો ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે પછી સામાજિક લોકો હોય તો એ હંમેશા એકબીજાને જાણકારી આપતા હોય છે। એનાથી કોઈ બી પ્રકારની કાયદાની પરિસ્થિતિ બગડી ગઈ એવું કંઈ જ નથી। તમે બી અહીંયા જ રહો છો, પરંતુ જે ઘટના જે કોઈ લોકોને ધ્યાને આવે એ ગૃહમંત્રીના ધ્યાને અપાવે તો જ આપણે વધુ કડકાઈથી કામ લઈ શકીએ છીએ અને ભાવનગરમાં બી વધુમાં વધુ કડકાઈથી કામ લેવામાં આવી બી રહ્યું છે અને આવનારા દિવસોમાં હજી વધુ કડકાઈથી કામ લેવામાં આવશે। આભાર। આપે સાંભળ્યા કે હર્ષ સંઘવી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર જ્યારે પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો, સાથે જ પૂછવામાં આવ્યું હતું કે આપના કોર્પોરેટરો દ્વારા જે એક પત્ર લખવામાં આવ્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે આ પ્રકારના પત્રો છે તે લખવામાં આવતા હોય છે, જેથી અવારનવાર અમારા ધ્યાનમાં આ પ્રકારની જો ઘટના હોય તો આવતી હોય છે। સાથે જ આવી કોઈ જે ઘટના છે અનિચ્છનીય તે ન બની રહે તેની ઉપર અમે પણ પગલાં લેતા હોય છીએ। પરંતુ જો વાત કરવામાં આવે તો હજી 2 દિવસ પહેલા જ શહેર ભાજપના જે ઉપપ્રમુખ છે નીતિન રાઠોડ, તેને જાહેરમાં બુટલેગરો દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેને લઈને પીઆઈ ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો આ ઘટનામાં એક નવો વળાંક સામે આવ્યો છે। આ જે ઉપપ્રમુખ છે ભાજપના નીતિન રાઠોડ, તેની સામે હવે છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। નીતિન રાઠોડે પહેલાં પણ કહ્યું હતું કે મારી વિરુદ્ધમાં ખોટી ફરિયાદો છે તે પોલીસ દ્વારા જ દાખલ કરાવવામાં આવે છે, તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે અને નીતિન રાઠોડ ઉપર જે છે તે છેડતીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો આજે જ્યારે હર્ષ સંઘવી ભાવનગર આવ્યા ત્યારે 25 જેટલી જે બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે પણ અમે જે સ્થાનિક શું જે પરિસ્થિતિ છે તેનો ચિતાર મેળવવામાં આવ્યો હતો। પહેલા જોઈ લો અમારો આ અહેવાલ। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે ભાવનગર ખાતે આવ્યા હતા અને ભાવનગર ખાતે નવીન 25 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાથે જ અનેક જેવી સમસ્યાઓ છે, હર્ષ સંઘવી ભાવનગર આવતા જે એસટી બસ સ્ટેન્ડ છે ત્યાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આપ મારી પાછળ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો। ભાવનગર શહેરમાં નવી જે 25 બસો છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। જે 25 બસો છે જે જરૂરિયાત હતી તેવી 25 જેટલી બસોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કરોડો રૂપિયાના ખર્ચે આ એસટી બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। મારા કેમેરામેનને વિનંતી કરીશ, હર્ષ સંઘવી જ્યારે અહીંયા ભાવનગર આવ્યા ત્યારે બાંકડા છે એ તૂટેલી હાલતમાં છે, જે
પેસેન્જરો છે એને બેસવાની પણ અહીંયા કોઈ સુવિધા નથી. આપ મારી પાછળ છે, તમે સીધા જ મારા કેમેરામેન તમને દ્રશ્યો બતાવશે. લોકો વિકાસની વાતો કરે છે, સરકાર વિકાસની વાતો કરે છે, પરંતુ આજે નવું નક્કોર બનેલું જે એસટી બસ સ્ટેન્ડ છે તેમાં એક પણ બાંકડા સારા નથી. હર્ષ સંઘવીએ પણ આ વસ્તુ ધ્યાનમાં લીધી હતી અને જે ડેપો મેનેજર છે સહિતના જે લોકો છે તેને ખખડાવવામાં આવ્યા હતા. સાથે જો વાત કરીએ તો અન્ય બાંકડા પણ તમે જોઈ શકો, લોકો બેસી શકે એવી હાલતમાં બાંકડા નથી. મુસાફરો છે તે વારંવાર હેરાન પરેશાન થતા હોય છે. પંખા હોય છે તે અહીંયા બંધ હાલતમાં છે. સાથે જ પાણીની પણ કોઈ સુવિધા નથી. લોકોને પીવાનું પાણી પણ મળી રહેતું નથી. જે બધા જ દ્રશ્યો છે હું તમને અહીંયા બતાવીશ. અન્ય લોકો પણ આપણી સાથે જોડાયેલા છે. આજે નવી 25 બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે આ બસ સ્ટેન્ડ બનાવવામાં. કેવી પ્રાથમિક સુવિધા મળે છે કે કેમ? પણ અત્યારે તો અમે હેરાન થઈ ગયા છીએ. આ બધું અમારી બસ 5:30 ની હતી, અત્યારે કેટલા 6 વાગી ગયા છે. બધું હેરાન થઈ ગયા છે અત્યારે તો. પ્રોગ્રામ હતો એટલે હેરાન થઈ ગયા, શું કહેશો? હા, એટલે જ તે. તો આપે સાંભળ્યું જે પેસેન્જરો છે તેનું કહેવું છે કે અમે હેરાન થઈ ગયા છીએ. અન્ય પેસેન્જરો પણ આપણી સાથે જોડાયા છે, તેમને પણ પૂછશું કેવી સુવિધા છે ભાવનગર એસટી બસ સ્ટેન્ડમાં. અમને તો હંમેશા સારું લાગ્યું છે. અમે જ્યારે ભાઈ ટાઈમ ટુ ટાઈમ બધું બસ મળીએ છે. ખાસ કરીને શું તમારા પ્રશ્ન હોય છે? બસ કઈ જોતી હોય છે? નવી 25 બસનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. હા, એ સારું છે. જેટલી નવી બસ એટલે પબ્લિક માટે સારું પડતું મોટા ભાઈ. તો આપે સાંભળ્યા કે આ પેસેન્જરો છે તેમનું કહેવું છે કે એમને સારું લાગ્યું છે. અન્ય એક પણ પેસેન્જર છે તેમને પણ પૂછશું. કાકા, કેવી સુવિધા છે ભાવનગર એસટી બસ સ્ટેન્ડમાં? સારી સુવિધા છે. સારી સુવિધા. શું તમારી કોઈ માંગણી છે કે કેમ? મારી કોઈ માંગણી નથી. તો મારી પાછળ જે અમારા કેમેરામેન છે તે તમને દ્રશ્યો બતાવશે. અહીંયા જે એસટી બસ સ્ટેન્ડની જે આ દ્રશ્યો છે તે તમે સીધા જ જોઈ રહ્યા છો. પેસેન્જરોની પણ વારંવાર વિનંતી હોય છે કે પાણીનું જે પરબ હોય છે ત્યાં પીવાનું પાણી નથી મળતું. કૂતરા સ્ટ્રીટ ડોગ હોય છે તે અહીંયા આટા મારતા હોય છે. સાથે જ જે વિદ્યાર્થીનીઓ આવતા હોય છે તેમનું વિદ્યાર્થીનીઓનું પણ કહેવું હોય છે કે ટાઈમસર બસ નથી મળી રહેતી, જેના લીધે અમે અમારા ઘરે જ્યારે પહોંચવાનું હોય છે ત્યારે મોડા પહોંચતા હોય છે. હર્ષ સંઘવી જ્યારે આજે ભાવનગર આવ્યા હતા ત્યારે પત્રકારો દ્વારા ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ કથળી છે તેને લઈને પણ સવાલ પૂછવામાં આવ્યો હતો અને સાથે જ પૂછવામાં આવ્યું હતું કે તમારા જ ભાજપના કોર્પોરેટરો દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ કથળી છે તેની ઉપર પત્ર લખવામાં આવ્યો છે. ત્યારે તેમણે કહ્યું હતું કે આ મુજબના પત્રો છે તે વારંવાર લખાતા જ હોય છે, તે મારા ધ્યાનમાં છે. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગર એસટી ડેપોની જે હાલત કથળી છે તેમાં કેટલો સુધારો થઈ શકે છે. આ ભાવનગરનું એસટી બસ સ્ટેન્ડ છે, લોકોને પણ હાલાકી પડે છે. સીધા જ મારા કેમેરામેનને વિનંતી કરીશ તે દ્રશ્ય દેખાડશે. હર્ષ સંઘવી આજે આવ્યા હતા, મોટી વાતો કરી હતી, પણ આ તમે જુઓ છો પાણી પણ પીવા લાયક અહીંયા પાણી લોકોને નથી મળતું. પેસેન્જરોને પાણી પીવું હોય છે પરંતુ અહીંયા પાણીની પણ કોઈ સુવિધા નથી. જે આજે પ્રાથમિક સુવિધાનો પણ અહીંયા અભાવ જોવા મળતો હોય છે. બાંકડા પણ અનેક તૂટેલા છે. શૌચાલયોની હાલત પણ સારી નથી, જેને લઈને વારંવાર જે લોકો હોય છે, પેસેન્જરો હોય છે, તેમની ફરિયાદ ઉઠતી હોય છે કે અહીંયા ભાવનગર એસટી ડેપોમાં સુવિધા નથી મળતી. અન્ય એક આપણી સાથે જે લોકો હોય તે પણ જોડાયા છે, તેમને પણ પૂછશું શું એ પાણીની સુવિધા છે કે કેમ? હું તો સોમનાથ હું છે આજે. અચ્છા, કેવું લાગ્યું ભાવનગરનું એસટી બસ? અહીંયા પાણી નહીં દેખાતું, નકર બીજે પાણી બધે મળે. તો આપે સાંભળ્યું આ જે પેસેન્જર છે તેમનું કેવું છે. સોમનાથથી આવ્યા છે, ભાવનગર ખાસ આવ્યા છે. તેમણે કીધું છે બીજે બધે પાણીની સુવિધા હોય છે પરંતુ અહીંયા હાલ પાણીની કોઈ સુવિધા નથી. જોવું રહ્યું આગામી સમયમાં હર્ષ સંઘવી તથા તેનું તંત્ર છે તે ક્યારે આ સુવિધામાં વધારો કરી શકે છે. હર્ષ સંઘવી જ્યારે આજે ભાવનગર એસટી બસ સ્ટેન્ડની મુલાકાતે આવ્યા હતા ત્યારે જો વાત કરવામાં આવે તો વિકાસની વાતો કરી છે, પણ તમે જોયું કે પેસેન્જરો છે તેમને ઘણી હાલાકી પડી છે. સાથે જ એસટીના જે કર્મચારીઓ છે તેમનો પણ એક મોટો પ્રશ્ન છે. મારી પાછળ સીધા જ હું દ્રશ્ય દેખાડીશ. એસટી કર્મચારીઓ માટે છેલ્લા લાંબા સમયથી જે તેમના રહેવા માટેના જે ક્વાર્ટર છે જર્જરિત હાલતમાં થઈ ગયા છે. એક પણ ક્વાર્ટર જે છે તે એસટીના કર્મચારીઓને રહેવા માટે સારા નથી. આ પાણીનો ટાંકો પણ મારા કેમેરામેન તમને બતાવશે, પરંતુ લાંબા સમયથી એસટી યુનિયન દ્વારા પણ આ પ્રશ્નોને લઈને વિનંતી કરવામાં આવી છે, પરંતુ કોઈ જે તંત્ર છે તે આની ઉપર ધ્યાન દેતું નથી. માત્ર વિકાસની વાતો થાય છે ત્યારે એસટી કર્મચારીઓમાં પણ આજે ગણગણાટ જોવા મળ્યો હતો, પરંતુ શિસ્તના લીધે જઈને પગલાં લેવાતા હોય છે. આથી કોઈ કર્મચારીઓ મોઢે આ બોલવા તૈયાર નથી કે કેમેરા સામે બોલવા તૈયાર નથી. એસટી કર્મચારીના યુનિયનને પણ આ બાબતે અમે પૂછવામાં આવ્યું હતું, પરંતુ તેમણે પણ આજે મૌન સેવ્યું હતું. એસટી કર્મચારીઓની લાંબા સમયથી અનેક પડતર માંગણીઓ છે, પરંતુ તેની સામે સરકાર હવે જો ધ્યાન આપે, તેમને રહેવા લાયક જો મકાન બનાવવામાં આવે તો એસટીના જે કર્મચારીઓ છે તેમને પણ રાહત મળી શકે છે. તો આપે જોયું આ છે ભાવનગર એસટી ડેપોની હાલત. જે કરોડોના ખર્ચે ભાવનગરનું એસટી ડેપો બનાવવામાં આવ્યું છે, પરંતુ જે કર્મચારીઓ છે એસટીના તેને રહેવા માટે જે તેના ક્વાર્ટરો છે તે કંડમ હાલતમાં છે. છેલ્લા લાંબા સમયથી જે આ ક્વાર્ટર છે તે જર્જરિત હાલતમાં છે. ભાવનગર એસટી ડેપોમાં પ્રવાસીઓ છે તેને બેસવા માટે બાંકડાની પણ વ્યવસ્થા નથી, તેને પીવા માટે પાણીની વ્યવસ્થા નથી. સાથે જ જે પંખાઓ છે તે બંધ હાલતમાં છે. હર્ષ સંઘવી જ્યારે આ વિભાગના વડા ત્યારે મુલાકાત
મુલાકાત લીધી ત્યારે જે એસટી ડેપોના જે ભાવનગરના મેનેજર છે તેમને બોલાવવામાં આવ્યા હતા, તેમને ખખડાવવામાં આવ્યા હતા કે તમે ગંદકી તો જુઓ, આ સાઈડથી આવીએ તો જે છે ગંદકી તમે ઉપર જુઓ છો, તે મુજબ હર્ષ સંઘવીએ જે કર્મચારીઓ છે તેમને પણ ખખડાવ્યા હતા. સાથે જ જ્યારે હર્ષ સંઘવી એસટી ડેપોની મુલાકાત લઈ રહ્યા હતા ત્યારે લાઇટો છે તે પણ બંધ હાલતમાં હતી. ત્યારબાદ તાબડતોબ આ જે લાઇટો છે તે ચાલુ કરવામાં આવી હતી. પરંતુ જો વાત કરવામાં આવે તો આ ભાંગતું ભાવનગર છે, એસટી ડેપો છે, મોટું એસટી બસ સ્ટેન્ડ બનાવવાની વાત હતી, પરંતુ મારી પાછળ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મુજબ એસટી બસ સ્ટેન્ડ બનાવવામાં તો આવ્યું છે, પરંતુ તેના પિલ્લરોમાં પણ તિરાડો પડી ગઈ છે. સાથે જ વિદ્યાર્થીઓ પણ છે, મહિલાઓ છે, વિદ્યાર્થીઓ છે, તેમનો પણ પ્રશ્ન છે કે અમે સમયસર પહોંચતા નથી. સાથે જ હર્ષ સંઘવીનો આજે જે કાર્યક્રમ હતો જેને લઈને 1 કલાક જેટલો તેમને વેઇટ કરવો પડ્યો હતો અને ઘરે પહોંચવામાં પણ આજે તેમને હાલાકી પડી શકે છે. જોવું રહ્યું ભાવનગર શહેરમાં જે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ છે તેને લઈને આજે ઉચ્ચ અધિકારીઓ સાથે હર્ષ સંઘવી હવે મીટિંગ કરે છે કે તેમને સૂચના આપે છે, તે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ